क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। બધાને એક વખત જો સૂતા હોય તો ઉઠાડી દઈએ। માર્કેટ થોડું શાંત હતું આજે, પણ હવે એક્શન ફરી એકવાર ભરપૂર આવવાની તૈયારીઓ ચાલી રહી છે। બધા પર નજર કરીશું, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। માર્કેટમાં ઘટાડા બાદ નાની રેન્જમાં કારોબાર। નિફ્ટી 50 અંક ઘટીને 24,250 નીચે। એચડીએફસી બેંકના નબળા પહેલા ત્રિમાસિકના અપડેટથી ભારે ઘસારો આવતા બેંક નિફ્ટી 600 અંક નીચે। બેંક રિયલ્ટી આઈટી શેરમાં નબળાઈ। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। યુરોપિયન માર્કેટમાં ખરીદદારીનો માહોલ। એશિયન માર્કેટ ઠંડા પણ મિશ્ર। નબળા માર્કેટમાં સતત છઠ્ઠા દિવસે તેજી સાથે નવા લાઈફ હાઈ પર। ડીવીઝ લેબ, સિપ્લા નિફ્ટીના ટોપ ગેનર। ફાર્મા સ્ટોક્સમાં તેજી। લોરસ લેબ વાયદા બજારનો ટોપ ગેનર। લેન્ડમાર્ક રેકોર્ડ ઊંચાઈ પર। પીએસયુ શેર્સમાં સારી ખરીદદારી। ઓએનજીસી નિફ્ટીનો ટોપ ગેનર। બીઈએમએલ 12% વધી લાઈફ હાઈ પર। બીઈએલ અને એચએએલ રેકોર્ડ ઊંચાઈ પર। શિપ બિલ્ડિંગ શેરમાં જોરદાર તેજી। કોચિન શિપયાર્ડ અને મઝગાંવ ડોકમાં 2 થી 5% તેજી સાથે નવા રેકોર્ડ ઊંચાઈ પર। ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સમાં સારી ખરીદદારી। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સ અત્યારે શું કરી રહ્યા છે। આમ તો સૂઈ રહ્યા છે, ઊંઘી રહ્યા છે। થોડું દિવસની શરૂઆતમાં તમને વેચવાલી આવતી જોવા મળી હતી એઝ એન્ટિસિપેટેડ, અને ત્યારબાદ એ કન્સોલિડેશન હજુ પણ યથાવત છે। પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીમાં તમને ઇમ્પેક્ટ થોડું વધારે આવતું જોવા મળ્યું હતું, અને આ સ્થિતિમાં ભારતીય માર્કેટ્સમાં તમને ઓવરઓલ જોવા મળે છે સુસ્તી સાથે કારોબાર। નિફ્ટી અત્યારે 5% આસપાસની વેચવાલી તમને બતાવે છે, અને સેટઅપ જે છે તે ઇન્ટરેસ્ટિંગ। ઉપર 24,288 સુધી ગયા હતા। 24,168ના ડેઝ લો બનાવે છે। આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ। ડેલી ચાર્ટ્સ પર નિફ્ટીમાં તમને જોવા મળશે ઉપલા સ્તરોથી થોડું એવું જે છે તે ખાસ આજના દિવસે દબાણ આવતું જોવા મળી રહ્યું છે। તમે જુઓ છો તે પ્રમાણે ટોપ ગઈકાલે બની ગયા, અને ત્યારબાદ તમને આજના દિવસે દબાણ પણ ન્યૂનતમ સ્તરોથી રિકવરીના પણ સંકેતો જોવા મળી રહ્યા છે। સૌથી પહેલાં તો મેં તમને ગઈકાલે અને આજે સવારે પણ ઇનફેક્ટ વાત કરી હતી કે 24,400 હવે ટેમ્પરરીલી તમારા માટે ઉપરના તરફની સીલિંગ છે। એ ક્રોસ ન કરીએ ત્યાં સુધી નેટ તેજીમાં તો તમે નથી જ, પણ મંદી માટે આપણે વાત કરી હતી કે 24,200 તૂટવા પર નવી મંદી આવશે। 200નું કુશન છે। 100 અને આજનો લો છે 168નો, ત્યાંથી ફરી રિકવર થયા। અત્યારે પણ તમે જુઓ છો કે 265 પર છીએ। તો તમારા ડેઝ લો શું બન્યા છે એક વખત તમે નજર કરો છો। 24,168 આપણે સ્ક્રીન પર લઈને આવ્યા અહીંયાથી 168નું લેવલ। ઉપરના સ્તરો પર તમારા ટોપ બની રહ્યા છે તે 300 આસપાસથી તમને જે છે તે અટકવાની કોશિશ કરી રહ્યા છે। 24,288 આ છે તમારા માટે ઉપરના સ્તરો પર આજનો ટોપ। તમે જુઓ છો તે પ્રમાણે ઉપરના સ્તરોથી તમને એક બ્રેક લાગતી જોવા મળી રહી છે, તે છે 24,400થી। તો અહીંયા તમે અટકી રહ્યા છો। હવે તમારી રેન્જ જુઓ, ક્લિયર કટ તમે ધીરે ધીરે આ તમારી જે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 24,033 તે તરફ તમે આગળ વધી રહ્યા છો। ઉપલા સ્તરોથી સ્ટેપ બાય સ્ટેપ તમે નીચે આવી રહ્યા છો। હવે જો આજના દિવસે 24,200 ક્લોઝિંગ બેઝિસ પર જળવાય છે તો લગભગ કોઈ ટેન્શન નથી। તમે ફરી એકવાર તેજી તરફ આગળ વધી શકો, પણ જ્યાં સુધી તમે એટલીસ્ટ આ 24,200ને તોડો છો તો પછી તમારા માટે આ નેક્સ્ટ લેવલ બહુ મહત્વનું થાય। તે છે 10 દિવસની ઈએમએ 24,033, અને આ ઈએમએ આવતા સોમવારે અપડેટ થઈને વધુ ઉપર આવશે, એટલે એ એક ખાસ ધ્યાન રાખવું જરૂરી। હવે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા 2 દિવસથી ફોર્મેશન, આમ તો 3 દિવસથી આ તમને જે છે તે થોડું વેચવાલી તરફનું બની રહ્યું છે। રેકોર્ડ હાઈ બનતા પણ આજે બંધ થઈ ગયા, એ આદત પણ પૂરી થઈ ગઈ, એટલે 24,400 તમારા માટે ટોપ બની ચૂક્યું છે, એ ખાસ ધ્યાન રાખીએ। 15 મિનિટના ચાર્ટ પર આવો। 15 મિનિટના ચાર્ટ પર સમજીએ આપણે ભારતીય માર્કેટ્સમાં આજે વોલ્ટિલિટી જે રહી હતી તે બંને તરફી કારોબાર તમને જોવા મળ્યા। દિવસની શરૂઆત થઈ તમારી અહીંયા, તમે જુઓ છો તે પ્રમાણે એક સાઇઝેબલ મજબૂતી હતી, પણ ત્યારબાદ તમને વેચવાલી આવતી જોવા મળી। એક બોટમ બનાવી દીધો। ડેઝ લો જે બન્યા અહીંયા
તે પછી ફરી એકવાર આવ્યા નહીં, પછી તમે સરસ રિકવરી આવતી જોઈ. તમે જુઓ ફરી એકવાર ભારતીય માર્કેટ્સમાં ઉપરની તરફ અહીંયા પણ તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે. પછી ફરી ખરીદદારી, અગેન તમે અહીંયાથી ટોપ બનાવ્યું, અહીંયા એક નાનકડી ટોપ બની ગઈ અને પછી ફરી એકવાર વેચવાલીનું દબાણ તમને આવતું જોવા મળી રહ્યું છે. અને વેચવાલી ફરી એકવાર તમને લઈને આવે છે 24,200 સુધી. અત્યારે હું ફરી એકવાર જોઉં છું તો 300 ને નજીક આવી ગયા તમે. સો આ જે તમારા ટ્રેન્ડ છે તેમાં ફરી એકવાર બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યું છે. અપડેટેડ ચાર્ટ તમને ફરી તેજી બતાવશે. સો વોલ્ટિલિટી બંને તરફની છે. તમે આખો આ જે સમગ્ર ચિત્ર જુઓ તો તમને ચાર્ટમાં એ જ જોવા મળે છે કે બંને તરફી બહુ જ વોલ્ટિલિટી અહીંયા આજના દિવસે ખાસ જોવા મળી છે. આવો ઓપનિંગ ઇન્ટરેસ્ટને સમજી લઈએ. ઓપનિંગ ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળશે શા માટે બંને તરફી વોલ્ટિલિટી જોવા મળી રહી છે. એક તરફ તમારા માટે આજે દિવસની શરૂઆત થઈ, 300 તોડ્યું, 300 થી પછી 200 તોડ્યું અને 200 ને નીચે ગયા હતા. પણ જે પ્રકારે તમે 15 મિનિટના ચાર્ટમાં જોયું કે રિકવરી સારી આવી, તો આ જે સપોર્ટ છે તેને આપણે દિવસની શરૂઆતમાં પણ વાત કરી હતી કે 24,200 બહુ મહત્વનું છે. ત્યાંના પુટ રાઇટર્સની સ્ટ્રેન્થ ટેસ્ટ થશે. 168ના લો બન્યા અહીંયા આગળ અને ત્યારબાદ પછી ફરી એકવાર રિકવરી સાથે તમે ઉપર આવ્યા. 300ના કોલ રાઇટર્સ ઊભા જ છે. એટલે આવી સ્થિતિમાં બંને તરફી ટ્રેન્ડમાંથી કોશિશ થઈ રહી છે કે પુટના સપોર્ટ સાથે ફરી એકવાર નિફ્ટી આગળ વધે, તેજી આવે. તો એવું જ થઈ રહ્યું છે સો ફાર. સો આ એક એક્શન તમે ખાસ ધ્યાન રાખો. ઉપર પછી 400ના તમારા રેકોર્ડ હાઈ એક અવરોધ છે જ, તો એ ખાસ સ્થિતિ ધ્યાન પર રાખીશું. ચેન્જ બતાવી દઈએ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમે નજર કરો અહીંયાથી ખાસ જે પ્રકારે આ તમને જુઓ છો 24,000 પર એક સપોર્ટ સરસ આવ્યા છે, પછી 24,200 પર આજે બહુ જ સરસ એડિશન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. કોલના એડિશન તમને આજે જોવા મળશે તે છે 24,150 અને આ 24,250 પર પણ સિગ્નિફિકન્ટ આજે કોલનું એડિશન છે અને ઇનફેક્ટ 300માં પણ તમને એડિશન જોવા મળે છે. પણ પુટના સપોર્ટ બહુ જ સારા છે 24,200માં. એટલા માટે તમને આજે ભારતીય માર્કેટ્સ ઉપલા સ્તરોથી અટકવાની જે ખાસ એક કોશિશ હતી ત્યાંથી કુશન બતાવતા જોવા મળી રહ્યા છે. તે છે 24,200. ઇનફેક્ટ અત્યારે તમે જુઓ છો 300 ને બહુ નજીક ડેઝ હાઈ નવા બનાવી દીધા 24,303ના હમણાં જ નિફ્ટીએ. તો આ પરિસ્થિતિ ખાસ નિહાળો. હવે તમે આવો બેંક નિફ્ટી પર, કેમ કે બેંક નિફ્ટીમાં વધારે સરસ એક્શન તમને જે છે તે બનતું જોવા મળ્યું. હવે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી જે છે તે તમને જોવા મળે છે આજે વેચવાલીનું દબાણ કારણ હતું એકમાત્ર HDFC બેંક. પણ મારા પર્સનલ મત પ્રમાણે HDFC બેંકનું જે આ ખરાબ Q1 બિઝનેસ અપડેટ આવ્યું તેનું બહુ મોટું રિએક્શન માર્કેટે આપી દીધું. આટલું મોટું રિએક્શન જરૂરી નહોતું. તો સ્ટોક સ્પેસિફિક તો વાત આગળ આપણે એક્સપર્ટ સાથે કરીશું, પણ બેંક નિફ્ટીમાં જે રિએક્શન આવ્યું તે ફરી એકવાર તમને યાદ હોય તો આપણે આટલા દિવસથી 10 દિવસની EMAની વાત કરતા હતા. તમારી 10 દિવસની EMA આજે ફરી એકવાર તમે સપોર્ટ લઈ અને ત્યાંથી તોડવાની કોશિશ કરી જ ઇનફેક્ટ, પણ સપોર્ટ લઈ રહ્યા છો. હવે એ તમારી 10 દિવસની EMA થાય છે તે છે 52,368. 52,368 આજના તમારા લો છે અહીંયાથી બેંક નિફ્ટીના તે થાય છે 290. એટલે આ તોડ્યું આપણે, ત્યાંથી આ લો બનાવ્યા. હવે ઉપરની તરફ તમારી સીલિંગ બને છે 52,800 ટેમ્પરરી આજના હાઈ છે. હવે આ લેવલ જ્યાં સુધી ક્રોસ ન થાય ત્યાં સુધી તમે તેજી ના કરી શકો. પણ 52,500 આસપાસ એક બહુ જ સરસ સપોર્ટ આવી રહ્યો છે. 52,500 ક્યાં છે? એક્ઝેક્ટ આ લેવલની આસપાસ. 52,500 આસપાસથી સપોર્ટ લઈને પછી ઉપર તમે અત્યારે પણ જુઓ છો 664 પર અને ક્લોઝિંગ જો 52,500 ને ઉપર આવી ગયું તો ફરી એકવાર થોડા ચાન્સ બનશે બેંક નિફ્ટીના તેજી તરફ આગળ જવાના. હું તમને સમજાવું કઈ રીતે. પહેલા 15 મિનિટના ચાર્ટ જોઈ લો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને સમજવા મળશે કે બેંક નિફ્ટીમાં વોલ્ટિલિટી સાથે કારોબાર બાદ તમને થોડા સપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. જુઓ દિવસની શરૂઆત જ થઈ તે જ તમારા ડેઝ હાઈ બની ગયા, તે 52,800 ને નજીક જ હતા. 53,000 ને ઉપરનો ક્લોઝ હતો યાદ રાખો. ત્યાંથી નીચે ખુલ્યા, ત્યાંથી શાર્પ સેલિંગ આવ્યું અને તમે અહીંયાથી આવી ગયા છો. હવે એક વખત તમે અહીંયાથી એક સપોર્ટ લઈ અને પછી ઉપર આવ્યા, પછી ફરી એકવાર ડેઝ લો તરફ આવ્યા નથી, તો એક સારો સપોર્ટ આવી ગયો. પછી તમે જુઓ છો પર્ટિક્યુલરલી અહીંયાથી એક નાનકડી રેન્જમાં કારોબાર બાદ ફરી એકવાર સપોર્ટ લેવાની કોશિશ તમે અહીંયાથી પણ કરી છે, પણ રેન્જને બહાર નીકળ્યા નથી. 52,600 ને ઉપર અત્યારે તમે અહીંયા આગળ કામ કરી રહ્યા છો, રાઈટ. સો હવે થોડું ઉપલા સ્તરો પર આવી જરૂર રહ્યા છીએ, પણ ટકીએ છીએ કે નહીં. અને મારા માટે આજનું જે લેવલ છે તે આ બને છે, આ છે 52,500. 52,500 જ્યાં સુધી આ લાઈન જે છે પર્ટિક્યુલરલી આ લાઈન એ જળવાઈ રહે છે ક્લોઝિંગ બેઝિસ પર, ત્યાં સુધી કોઈ ટેન્શન નથી. જો એ લાઈન તૂટી ગઈ તો પછી વધારે ટેન્શન બનતું જોવા મળી શકે. પણ 52,500 ને ઉપર જ ક્લોઝ આપશે લગભગ બેંક નિફ્ટી, એવું પણ લાગે છે. અને HDFC બેંકમાં પણ તમે જુઓ તો જે બોટમ બની ગઈ છે એકવાર 1642, ત્યાંથી થોડી રિકવરી પણ આવી છે. હવે ભલે કદાચ એક વખત થોડું કન્સોલિડેશનમાં જાય સ્ટોક તો પણ કોઈ ટેન્શન નથી, બસ ઘટવો ના જોઈએ. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી હવે થોડું પોઝિટિવ જરૂર બનતું જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટ પર આવો. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળશે અહીંયાથી ખાસ સેટઅપ બહુ જ રસપ્રદ છે. આજે જેમ આપણે વાત કરી દિવસની શરૂઆત થઈ 53,000 ને ઉપર, આ છે તમારા માટે
ગઈકાલનું ક્લોઝ હતું, શરૂઆત થઈ તમારી 52,800. આ તમારો આજનો હાઈ છે. તમે છેક નીચે આજનો તમારો લો બનતો જોવા મળ્યો બેંક નિફ્ટીનો, તે હતો 290, એટલે કે 300 સુધી આવ્યા, અહીંયા સુધી. આ તમારી રેન્જ બની. ગઈકાલનો ક્લોઝ હતો, આ તમે ઓપન થયા, અહીંયાથી તમે અહીંયા સુધી ગયા. ઇન્ટરેસ્ટિંગ વાત જુઓ, તમે ઉપર આવ્યા ફરી એકવાર અને 500 ને ઉપર, ઇનફેક્ટ 600 ને પણ ઉપર કારોબાર કરી રહ્યા છો. મતલબ શું કે તમારા ઓપનના લેવલ છે આ, ત્યાંથી આ તમે અત્યારે છો અને ક્લોઝ જો એટલીસ્ટ આ લાઇનને ઉપર આવી જાય છે, પર્ટિક્યુલરલી આ બંને જે પેરેલલ છે, તો આ જે કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે તે ફસાઈ જશે. અને આ વીકલી કોલ રાઇટર્સ છે, એટલે જો એ ફસાઈ ગયા તો છેલ્લે શોર્ટ કવરિંગ આવવાના ચાન્સ બને, કેમ કે પછી નેક્સ્ટ વીક કોઈ રિસ્ક લઈને જવા માંગતા નથી. તો આવી સ્થિતિમાં આ કોલ રાઇટર્સ જે ઊભા છે તે ફસાઈ શકે, તો તમે ફરી એકવાર 800 સુધીનું ક્લોઝ પણ જોઈ શકો. પણ અગેન આ તો શક્યતાની વાત છે. એક વખત વધારે સ્પષ્ટતા ત્યારે જ મળશે જ્યારે તમને આ પ્રકારનું ક્લોઝ આવે. પણ એટલીસ્ટ મારા માટે 52,500 ને ઉપર ક્લોઝ એ તેજીના સંકેત છે બેંક નિફ્ટી માટે થઈને, કેમ કે ઘટાડે જે એને કહેવાય ને કે હેન્ડલ કરી લીધું, એવું તો થઈ જ રહ્યું છે અહીંયાથી. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળશે કઈ રીતે આજે સિગ્નિફિકન્ટ કોલ રાઇટર્સ એડ થયા હતા. તે હતો તમારો 52,500. પણ તમે ટોટલ ઓઆઈ જુઓ છો તે 52,500 પર કોલ પુટ બંને નેક ટુ નેક બતાવે છે. ટેન્શન અહીંયા છે, આ 53,000 વાળા ગયા, આ 52,500માં તમને કોલ આવતા જોવા મળે છે. 53,000ના પુટ રાઇટર્સ ફસાઈ ગયા. તો આવી સ્થિતિમાં હવે તમે ધીરે ધીરે 52,800 એક બેઝ બનાવવાની કોશિશ કરશો અને ત્યાંથી પછી ફરી એકવાર તમારા 53,400 સુધીના જે લેવલ્સ છે ઓલ ટાઈમ હાઈ, તેને પાર નીકળવાની કોશિશ કરશો. તો આવતા સપ્તાહ માટે નેટ આમ જોવા જાવ તો એક સપોર્ટિવ એંગલ જરૂર છે. જો 52,500 જાળવી રાખીએ છીએ તો આ છે બેંક નિફ્ટી. તો જેમ આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની ઘટાડો ભલે આવે છે ભારતીય માર્કેટ્સમાં, પણ તે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જ જોવા મળી રહ્યો છે. હજુ પણ નેટ મંદી નથી, જ્યાં સુધી એટલીસ્ટ 23,200 નથી તૂટતું ક્લોઝિંગ બેઝિસ પર, અને બેંક નિફ્ટી માટે 52,500 ક્લોઝિંગ બેઝિસ પર નથી તૂટતું, ત્યાં સુધી લગભગ કોઈ ટેન્શન હજુ સુધી છે નહીં. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું તેમની સાથે. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સ તમને જબરદસ્ત એક્શન બતાવતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં ફરી એકવાર રિકવરી આવી રહી છે. આ રિકવરીમાં સૌથી મોટું કારણ કોઈ હોય, અત્યારે તમને પહેલાં હું તાજા લેવલ કહી દઉં, તમે 24,350 પર છો. નિફ્ટીના ક્લોઝિંગ બેઝિસ પર આપણે સપોર્ટની હમણાં વાત કરતા હતા, તે 24,200નો હતો અને તમે 350 ને ઉપર જબરદસ્ત શોર્ટ કવરિંગ. બેંક નિફ્ટી માટે આપણે વાત કરી હતી, તે 52,800નું લેવલ હજુ સુધી આવ્યું નથી, પણ જબરદસ્ત શોર્ટ કવરિંગ તમને જોવા મળી રહ્યું છે. કારણ જો આપણે વાત કરીએ તો તે છે રિલાયન્સ. રિલાયન્સમાં તાજા લાઈફ હાઈ તમને બનતા જોવા મળી રહ્યા છે. ફ્રેશ લાઈફ હાઈ બની રહ્યા છે. સારી ખરીદદારી છેલ્લે અઠવાડિયાના છેલ્લા 15 મિનિટ 20 મિનિટની અંદર જબરદસ્ત તેજી આવતી જોવા મળી. અને બીજો છે એસબીઆઈ. અમુક સમાચારો ચાલી રહ્યા છે માર્કેટમાં, સ્ટોક પણ એક ચાલી રહ્યો છે એસબીઆઈ રિલેટેડ, હું તમને આગળ વાત કરીશ. પણ એસબીઆઈ અને રિલાયન્સ બંને માટે જબરદસ્ત એક્શન બન્યું એટલે તમને માર્કેટ ઉપર જોવા મળ્યું છે. આગળ વધીએ, વધુ વાતચીત કરીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં અત્યારે જોવા મળી રહ્યું છે. રિલાયન્સ, એસબીઆઈ, બધા જ ઘણા બધા સમાચારો, બહુ બધું ફરી રહ્યું છે. એ બધાની વાત પછી કરીશું. પહેલાં તો સેટઅપ વાત કરીએ. આજે જે ઘટાડો આવ્યો તેને ચિંતા લેવા જેવું છે કે નહીં, રવિ? અત્યારે જે આપણે માર્કેટનો જે સિનારીઓ છે, ક્લિયર એક સિનારીઓ છે માર્કેટનો બાય ઓન ડિપ્સ. દરેક ઘટાડે માર્કેટમાં ખરીદી આવે છે અને આ જે ખરીદી છે તે લિક્વિડિટી બેઝ ખરીદી છે. એટલે માર્કેટમાં કોઈ ચિંતાજનક અત્યારે કોઈ ફેક્ટર નજર નથી આવતું. બટ અત્યારે તમે જોશો એફઆઈઆઈની જે ફ્યુચરમાં લોંગ પોઝિશન છે ઇન્ડેક્સ માર્કેટમાં એ 84 to 86% છે. તે થોડીક ઓવરબોટ ઝોન તરફ ઇન્ડિકેટ કરે છે. બટ માર્કેટમાં જે પ્રમાણે એફઆઈઆઈ નો કેસ માર્કેટમાં ઇન્ફ્લો છે એ પ્રમાણે દરેક ઘટાડે માર્કેટ અત્યારે બાઇંગની ઓપોર્ચ્યુનિટી આપે છે. ઇન્વેસ્ટરે પેનિક થવાની જરૂર નથી, બટ એલર્ટ રહેવું પણ જરૂરી છે. આ લેવલ્સ કયા દેખો છો તમે અત્યારે ફિલહાલ? કેમ કે જેમ હમણાં વાત કરી રહ્યો હતો હું, 24,200 એક બહુ સરસ સપોર્ટ છે. આ સેમ સપોર્ટ તમને યાદ હોય તો સર 23,200 હતો એક સમયે.
23,200 Yes, પર yes, બાર yes. માર્કેટ ત્યાંથી ફરતું હતું. આવી જ રીતે 24,200 થી આજે બહુ બ્રિલિયન્ટલી ભલે તોડ્યું એક સમયે પણ ઉપર આવ્યા. અને આવી રીતે તમે બેંક નિફ્ટી પણ જુઓ તો 52,500 ભલે તોડ્યું પણ ત્યાંથી કન્સ્ટ્રક્ટિવ રીતે બેંક નિફ્ટી પણ ઉપર આવ્યો છે. તો આ બંને ટેકનિકલ લેવલ્સ થોડું કદાચ તમે કઈ રીતે જુઓ છો એ પણ વાત કરીએ રવિ. અત્યારે જે પ્રમાણે નિફ્ટી જે સવાર થોડી આપણે જોયું કે છેલ્લી 15 મિનિટમાં રિલાયન્સે લિફ્ટ અપ કરી છે નિફ્ટી અને બીજા હેવી વેઇટેડ સ્ટોક છે. પણ જો નિફ્ટીમાં જોવા જઈએ તો 24,200 નું પણ સ્ટ્રોંગ સપોર્ટ છે અને સાથે નીચેમાં વર્સ્ટ કેસમાં 24,000 પણ અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે, કારણ કે તમે જોઈ શકો છો 24,000 હેવી પુટનું ઓઆઈ હેવી પુટ સેલિંગ થઈ રહ્યું છે. અને ઉપર જો જોવા જઈએ તો આપણે 24,500 થી 24,000 વચ્ચે નિફ્ટીની આગામી દિવસોમાં ટ્રેડ થશે. ઓકે, તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ. હવે સ્ટોક સ્પેસિફિક આવીએ તો સૌથી પહેલાં તો સ્વાભાવિક છે આપણે તમારી પહેલાં તો પસંદગીઓ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ અત્યારે રવિ તમારા રડાર પર? મારા રડારમાં સૌપ્રથમ સ્ટોક છે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કન્ટેનર કોર્પોરેશન ઇન્ડિયા અત્યારે ટેકનિકલ બ્રેકઆઉટ, તેની પાછળ રીઝન છે ટેકનિકલ બ્રેકઆઉટ આપેલું છે સ્ટોકે, પ્લસ ફંડામેન્ટલ પણ સ્ટ્રોંગ ઘણો સારો દેખાઈ રહ્યો છે. આજે જ ન્યૂઝ પબ્લિશ થયા કે જે ઇન્ડિયાનું જે મેજર 12 પોર્ટ છે તેનું કાર્ગો વોલ્યુમ પણ ઓલમોસ્ટ 8 to 9% જૂનમાં ઇન્ક્રીઝ થયું છે. એટલે મારો ફર્સ્ટ છે કન્ટેનર કોર્પોરેશન, એ હું માર્કેટ પ્રાઇસમાં રેકોમેન્ડેડ કરીશ પરચેસ માટે. અને મારો ફર્સ્ટ ટાર્ગેટ છે 1,200 નો અને 1,000 મારો સ્ટોપ લોસ રહેશે. 1,000 સ્ટોપ લોસ અને 1,200 ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. આ છે કોનકોર. બીજી પીક છે મારી અત્યારે છેલ્લા 2 દિવસના ડેટાનો સ્ટડી કરતા પાવર સેક્ટરમાં પાછી બૂમ જણાઈ રહી છે. તો પાવર સેક્ટરમાં મારો સ્ટોક રહેશે CESC. જે કંપની મને ઘણી સારી દેખાય છે. ફંડામેન્ટલ વાઇઝ કંપની ઘણી અંડર વેલ્યુ છે અને ટેકનિકલી કંપનીએ આજે બ્રેકઆઉટ આપેલું છે. અત્યારે કંપનીનો સ્ટોકનો પ્રાઇસ 165 અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. તો એમાં મારો ટાર્ગેટ છે 185 અરાઉન્ડ અને મારો સ્ટોપ લોસ છે 150. 150ના સ્ટોપ લોસ સાથે 185ના ટાર્ગેટ. CESC તમને ખરીદવાની સલાહ અને કોનકોર 1,000ના સ્ટોપ લોસ 1,200ના ટાર્ગેટ માટે ખરીદવાની સલાહ બની રહી છે. તો આ બે રેકમેન્ડેશન્સ રવિ તરફથી આજે બંને પર તમારે નજર રાખવાની રહેશે. હવે આગળ વધીએ અને સૌથી પહેલાં તો ખાસ જે HDFC બેંકનું બિઝનેસ અપડેટ છે અને સ્ટોકનું રિએક્શન છે તે સમજીએ. અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો રવિ, જે પ્રકારનું રિએક્શન HDFC બેંકના સ્ટોકે આપ્યું, ડિપોઝિટ ઘટ્યા, એમના એડવાન્સીસ, કાસા રેશિયો, કેશ હોય કે પર્સન્ટેજ બધામાં તમને ઘટાડો જોવા મળ્યો. પણ શું આટલું મોટું રિએક્શન આપવા લાયક હતું સ્ટોકે? પહેલો તો મારો સવાલ એ બને, બિકોઝ તમારા એક તરફ MSCIના વધારાના ન્યૂઝ આવે છે, નવા ઇન્ફ્લો આવશે બધું. મે મહિનાથી લઈને HDFC બેંકનું તમે જુલાઈ સ્ટાર્ટિંગ સુધીનું પરફોર્મન્સ જુઓ, બહુ જબરદસ્ત રહ્યું છે, બધું જ સારું હતું. માત્ર બિઝનેસ અપડેટને કારણે આટલું મોટું કરેક્શન શા માટે? યસ, હું લાસ્ટ તમને પણ યાદ હશે 2 to 3 ટાઈમ્સથી શો પર કન્ટિન્યુ વાત કરતો હોઉં છું કે હું પોતે પ્રાઇવેટ સેક્ટર બેંક ઉપર વધારે બુલિશ નથી. આ જે રેલી હતી જે પ્રાઇવેટ બેંકમાં એક રિલીફ રેલી હતી. અને જે તમે જોઈ શકો છો કે કાલે બીજી પણ 3 બેંકના ક્વાર્ટરલી અપડેટ આવેલા હતા. IDFC બેંકનો હતો, પંજાબ નેશનલ બેંકના હતા. તો એ બધાના તમે જે નંબર્સ જોશો એ HDFC કરતા ઘણા એન્કરેજિંગ હતા. બરાબર છે. અને આટલું મોટું રિએક્શન એટલા માટે આપેલું છે, તમે જોઈ શકો છો છેલ્લા 15-20 દિવસમાં HDFC બેંકમાં જે રિલીફ રેલી હતી એ મહદઅંશે સેટલ થતી જોવા મળે છે. ઓકે, તો આ સ્થિતિમાં તમને જોવા મળે છે એક અસર આવતી જોવા મળી. હવે 1,700 બહુ મહત્વનું લેવલ હતું. આમ તો 1,800 થી રિવર્સલ આવ્યું છે અને 1,700 ઓલમોસ્ટ પહોંચવાની કોશિશ કરી છે. તો આવનારા દિવસોમાં કયા લેવલ્સ તમે એન્ટિસિપેટ કરો છો HDFC બેંક માટે થઈને? HDFC બેંકમાં અમારા મતે હવે જે HDFC બેંક છે થોડો આ રેન્જ ઉપર કોન્સોલિડેટેડ થશે. થોડું ડાઉનસાઇડ જઈ શકે છે, પણ એટલા બધા જે માર્કેટ જે રીતે પોઝિટિવ છે એ પ્રમાણે અમને અમારો વ્યૂ છે કે 1,600 ની નીચે જવાના ચાન્સીસ, 1,600 થી નીચે જવાના ચાન્સીસ ઓછા જણાય છે. 1,600 થી 1,700 વચ્ચે આવનારા 1 વીકમાં ટ્રેડ થશે. ઓકે, તો આ એક કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. અમુક અનકન્ફર્મ્ડ સમાચારો જે સામે આવી રહ્યા છે સર, એના પર આપણે હવે વાત કરીએ. યસ બેંક, પહેલા તો તમે સ્ટોક જુઓ, આજે જબરદસ્ત ચાલ્યો સર. અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે 11.5% ઇનફેક્ટ, ઓહો 27 પહોંચવા આવ્યો છે. બે વસ્તુ સર,
એક તો એક સમાચાર આવ્યા છે પર્ટિક્યુલરલી કે કદાચ એસબીઆઈ હવે અહીંયાથી નીકળી જશે. કોઈ જેપનીઝ પ્લેયરની વાત ચાલે છે. ઓબ્વિયસલી આપણે કન્ફર્મ નથી કરતા ન્યૂઝ કેપિટલ પર આ સમાચારોને, કેમ કે ઘણી બધી વસ્તુઓ ચાલે છે. અને બીજો મુદ્દો, આજે એક બ્લોક ડીલ થઈ છે અહીંયા. એ પણ કોણ છે, કોણે ખરીદ્યું આ તે ખબર નથી, પણ જે વીકલી એવરેજ હોય વોલ્યુમ્સની સ્ટોકની, તેના કરતાં પણ બહુ વધારે ખરીદદારી આજે થઈ છે. મતલબ હેન્ડ્સ એક્સચેન્જ થયા છે બ્લોક ડીલમાં. સો આ બે સમાચારને લઈને યસ બેંક પણ ફોકસમાં છે અને આના જ કારણે કદાચ એવું છે કે એસબીઆઈમાં પણ તેજી આવી છે, કેમ કે માંડ હવે એમના પૈસા પણ અહીંયાથી છૂટવાના છે. તો આ સ્થિતિમાં સમજીએ પહેલાં તો યસ બેંકને અને પછી એસબીઆઈને શું ખરેખર જો આવું કંઈ થાય તો લાભ મળશે નહીં મળે, બંને વસ્તુ સમજીએ સર. સૌપ્રથમ આપણે યસ બેંકની વાત કરીએ. યસ બેંકની લાસ્ટ તમે પણ જોતા છો 2-3 વર્ષથી આ પ્રકારની હિસ્ટ્રી રહી છે કે 2-3 મહિને એક પોઝિટિવ ન્યૂઝની રૂમર આવશે માર્કેટમાં અને સ્ટોક તો કે 10 to 20% જેટલું 1 વીકમાં રિટર્ન આપશે અને પછી જે ન્યૂઝ સેટલ થઈ જશે કે આ રૂમર્સ છે, પછી સ્ટોક પાછો ડાઉન આવતો હોય છે, બરાબર. એટલે હું ઇન્વેસ્ટર્સને હમણાં રેકોમેન્ડ કરીશ કે હમણાં જસ્ટ વેઇટ એન્ડ વોચ કરો, કારણ કે રૂમર્સ પણ હોઈ શકે, કોઈ કન્ફર્મ ન્યૂઝ હજી આવેલા નથી આપણી પાસે. એટલા માટે યસ બેંકનું આ છેલ્લા 2-3 વર્ષથી આ ટ્રેન્ડ જોવા મળેલો છે. એટલા માટે યસ બેંક, હવે વાત કરીએ એસબીઆઈ, તો એસબીઆઈ આ લેવલથી ઘણો પોઝિટિવ જણાય છે. એસબીઆઈમાં જે રીતે ડિલિવરી પર્સન્ટેજ વધી રહ્યા છે અને ટેકનિકલી પણ જે બ્રેકઆઉટ આપેલા એ પ્રમાણે એસબીઆઈ હજી આપણે રેકોમેન્ડેશન કરી શકીએ કોઈને ખરીદી માટે બજેટ સુધી એસબીઆઈ ખરીદવું હોય તો ખરીદી શકો, પણ યસ બેંકથી દૂર રહેવાની સલાહ બની રહી છે. સમાચારો, અફવાઓ પર ધ્યાન ના આપવું જોઈએ. હું પણ એ જ કહી રહ્યો હતો કે અમે પણ કન્ફર્મ નથી કરી રહ્યા કે આ સમાચાર છે. એક વખત ઓફિશિયલ સ્ટેટમેન્ટ કોઈ આવે પછી જ ધ્યાન રાખવું જોઈએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી સર રેમન્ડ આજે ખાસ ફોકસમાં હતો, બિકોઝ 17% તેજી સાથે શેર નવા 52 વીક હાઈ પર આવી ગયો છે. બોર્ડે રિયલ એસ્ટેટ બિઝનેસને આ ડીમર્જરને મંજૂરી આપી. આ પહેલાં તમને યાદ હોય તો એફએમસીજી કારોબાર જે એમનો હતો, લાઇફસ્ટાઇલ બિઝનેસ પર્ટિક્યુલરલી, એ પણ એમણે અલગ કર્યો હતો અને એ ગોદરેજ કન્ઝ્યુમરના ફાળે ગયો હતો. અને હવે ફરી એકવાર રેમન્ડમાં આવું જ કોર્પોરેટ એક્શન આવી રહ્યું છે. તો એકની સામે એક રેમન્ડનો રિયલ એસ્ટેટનો સ્ટોક મળવાનો છે. આ સમાચાર પહેલાં તો કઈ રીતે જુઓ છો અને સ્ટોક તમને કેવો લાગે? જો રેમન્ડની વાત કરીએ તો રેમન્ડ સ્ટોકમાં પણ ફંડામેન્ટલી સારી પોઝિટિવ છે, કારણ કે જે તે માર્કેટમાં છે, જે તે માર્કેટમાં આપણે ખાસા ટાઈમથી જે રેલી જોઈ રહ્યા છીએ લાઇફસ્ટાઇલ ગુડ્સના માર્કેટમાં, તો એ પ્રમાણે રેમન્ડ છેલ્લા 1-2 મહિનાથી સારું પરફોર્મ કરી રહ્યો હતો અને ટેકનિકલ બ્રેકઆઉટ આપેલું હતું. પણ હવે આ લેવલે મારા મતે હવે સ્ટોક ઓવરબોટ ઝોનમાં આવી ગયો છે. એટલે આ ઝોનમાં હું નવા કોઈ બાયની એડવાઇસ નથી આપતો, કારણ કે સ્ટોકમાં હવે જેની પાસે છે એને હું 2800નો સ્ટોપ લોસની સલાહ આપીશ. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તેને પેનિક પણ થવાની જરૂર નથી, બટ એ લોકો એક સ્ટોપ લોસ સાથે વેઇટ કરી શકે. પણ નવી એન્ટ્રીની હું મનાઈ કરું છું. આ લેવલે નવી એન્ટ્રીની સલાહ નથી બની રહી પર્ટિક્યુલરલી અહીંયાથી. ખાસ તો આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આ છે રેમન્ડ તમારા માટે થઈને ફોકસમાં રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર એન્જલ 1 છે. સતત 4 દિવસના ઘટાડા બાદ ફાઇનલી થોડી બ્રેકઆઉટની સ્થિતિ બની છે અને જૂન મહિનામાં ક્લાયન્ટ બેઝ તમે જુઓ તો 3.7% વધીને 2.47 કરોડ થયો. ક્લાયન્ટ્સ જે છે તે ટોટલ આ વર્ષમાં કંઈક 64.2% વધ્યા છે અને જૂન મહિનામાં પર્ટિક્યુલરલી જે ઓર્ડર્સ છે વોલ્યુમ 6% વધ્યા છે. તો આ વર્ષની જો વાત કરીએ પર્ટિક્યુલરલી તો ઓર્ડર કંઈક 87.3% વધી ગયા એન્યુઅલ બેઝ પર એમ જોવા જઈએ તો. અને ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા છે. વચ્ચે જે સમાચારો હતા ડિસ્કાઉન્ટ બ્રોકિંગ આ તે બધાને લઈને સેબી તરફથી જે સમાચારો હતા તે બાદ વેચવાલી આવી હતી. એન્જલ 1ને સર કઈ રીતે જુઓ છો તમે? સર ઓડિયો મ્યુટ થઈ ગયો. યસ, હવે આવે છે. યસ, જે છેલ્લા લાસ્ટ આપણે 6 મંથમાં જે કોમ્પિટિશન જોઈએ છે ડિસ્કાઉન્ટ બ્રોકિંગમાં, એ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે ફ્યુચરમાં પણ હજી માર્જિનનો ઇસ્યુ કંપની ફેસ કરી શકે છે. બટ અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે જે એન્જલ 1 જે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે તો એ થોડો અત્યારે આ ઝોનમાં કોન્સોલિડેટેડ થશે. હું કોઈને પણ બાય કરવા માટે 2500 ઉપર સલાહ આપીશ. જ્યારે સ્ટોક 2500 ઉપરનું લેવલ પછી હું બાય કરવા માટેની એડવાઇસ આપીશ. અત્યારે હજી પણ આ ટ્રેડમાં આ રેન્જમાં ટ્રેડ થતો રહેશે. પણ સર લોંગ ટર્મ માટે જે પ્રકારે માર્કેટમાં પાર્ટિસિપન્ટ્સ વધી રહ્યા છે, આવા બધા જે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ હોય કે નોર્મલ પાર્ટિસિપન્ટ્સ હોય, ડિપોઝિટરી કહો કે આ બધા જે સ્ટોક માર્કેટ, કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સ છે, લોંગ ટર્મ સ્ટોરી શું તમને ઇન્ટેક્ટ લાગે આમાં?
લોંગ ટર્મની સ્ટોરી તો હવે જે આપણે અત્યારે જોતા એક ગવર્મેન્ટનું હવે બજેટ મહત્વનું છે કે બજેટમાં ગવર્મેન્ટના શું ટેક્સેશન ચેન્જ થાય છે માર્કેટને જે એક્સપેક્ટેશન હતી લાસ્ટ ટાઈમ કે જીએસટી મીટિંગમાં તમને ખબર હશે કે ગવર્મેન્ટ F&O ટ્રેડિંગ ઉપર 30% ટેક્સ સ્ટાર્ટ કરવાની. પણ હવે જે બજેટ છે ને એ માર્કેટ માટે ઇમ્પોર્ટન્ટ છે કે બજેટ પછી માર્કેટ કઈ રીતે અત્યારે જે માર્કેટ જે બુલ રનમાં છે તેના લીધે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી વધારે સ્પીડીલી ગ્રો કરી રહી છે. બટ આ વખતેના બજેટ પછી આપણને આગળની માર્કેટની કન્ડિશન પ્રમાણે આપણે એન્જલ વન જેવા બ્રોકર્સને વધારે સારી રીતે પ્રેડિક્ટ કરી શકશું. ઓકે, તો એક વખત થોડું બજેટ નીકળી જાય ત્યારબાદ આ બધા જ સ્ટોક્સ પર નજર રાખવી જોઈએ, અત્યારે નહીં. વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. ઓકે, સો આ યસ બેંકના સમાચારોની તો આપણે વાત કરી લીધી, પરંતુ જે એવરેજ વોલ્યુમ છે તે વધતા જોવા મળેલા છે. અચ્છા, નેક્સ્ટ સ્ટોક સર અમારા ધ્યાન પર છે તે છે ટાઇટન. ટાઇટન એટલા માટે ફોકસમાં છે કારણ કે એક બ્રોકરેજ રિપોર્ટ આવે છે કોટક ઇક્વિટીઝ તરફથી, ડાઉનગ્રેડ થઈ અને રિડ્યુઝનું રેટિંગ આપી દીધું, 15% નીચેના ટાર્ગેટ આપી દીધા. અને સામે જે આદિત્ય ગ્રુપની જે નોવેલ જૂલ છે તે લોન્ચ થવાની છે, આદિત્ય બિરલા એમ કહેવું જોઈએ આપણે, અને કોમ્પિટિશન મળશે ટાટા ગ્રુપની આ કંપનીને, અને સોનાના પ્રાઇસીસ વધી રહ્યા છે એટલે માર્જિનમાં પ્રેશર હશે તેવું પણ તેમનું કહેવું છે. સો 2% ઘટી ગયો, અને આમ પણ જોવા જાવ તો યર ટુ ડેટ સૌથી ખરાબ પરફોર્મન્સ કદાચ નિફ્ટી 50માં હોય તો રવિ એ ટાઇટનનું છે. એટલે થોડું સમજીએ, આટલું ખરાબ પરફોર્મન્સ આપ્યા પછી પણ જો હજુ તેજી ના આવતી હોય અને બધા રિડ્યુસને રેટિંગ આપતા હોય તો શા માટે આટલું ખરાબ બની રહ્યો છે ટાઇટન? ટાઇટનનું આપણે છેલ્લા તમે એકાદ વર્ષના રિઝલ્ટનો સ્ટડી કરશો તો તમને આઈડિયા આવશે કે કંપનીનું પરફોર્મન્સ જે બીજી જે એની કોમ્પિટિશન છે એની જે કોમ્પિટિટિવ કંપની કરતાં ઘણું રિડ્યુસ થતું આવે છે, અને કંપનીનો સ્ટોકનો પ્રાઇસ છેલ્લા 1-2 વર્ષથી કન્ટિન્યુ તો કે ડાઉનગ્રેડ જ હોય છે. તો એ પ્રમાણે અમે પણ પોતે ટાઇટનમાં બેરીસ જ વ્યૂ છે અમારો પણ, કારણ કે કંપનીનું પરફોર્મન્સ નથી, બેઝિકલી કંપનીનું જે ફંડામેન્ટલ રિયાલિટી છે ઇમ્પ્રૂવ નથી થતી, એના કારણથી ટાઇટન વધારે ને વધારે રિડ્યુસ થાય છે, અને આ ટ્રેન્ડ વધારે કન્ટિન્યુ રહે તેવી શક્યતા અત્યારે વધારે પડતી માર્કેટમાં જણાઈ રહી છે. ઓકે, તો ટ્રેન્ડ હજુ પણ આવું જ રહેશે તેવું લાગી રહ્યું છે. કોમ્પિટિશન એક તો વધી રહી છે રવિ, બીજું વચ્ચે એક સમાચાર હતા કે એમના જે ફ્રેન્ચાઇઝી સ્ટોર હોય છે એમને પણ કંઈક એમણે વધારે માર્જિન ચૂકવવો પડે છે કોમ્પિટિશનની સામે, એવું પણ કંઈક વચ્ચે સમાચાર આવ્યા હતા. સો ઓબ્વિયસલી આ બધાના કારણે થઈને પણ એક ઇમ્પેક્ટ આવી રહી છે. પ્લસ ગોલ્ડના ટ્રેન્ડ છે એ પણ ખાસા એવા ભાવ તમે જુઓ તો હમણાં ખાસા વધી ગયા છે. સો એ પ્રાઇસીસને લઈને પણ સીધી ટાઇટનને અસર પડતી હોય છે. સો સ્વાભાવિક આ બધા જ અપડેટ પણ છે કે જેના કારણે થઈને 13% 3 મહિનામાં સ્ટોક નીચે છે, ધ્યાન રાખીએ. અચ્છા, આમના કમ્પિટિટરની ચર્ચા કરીએ. કલ્યાણ જ્વેલર્સ સ્ટોકમાં પહેલા ત્રિમાસિકનું અપડેટ આવ્યું છે અને 27%નો ટોટલ રેવન્યુમાં વધારો છે. મિડલ ઇસ્ટ બિઝનેસ બહુ જ સરસ ચાલ્યો, 16%નો વધારો ત્યાં છે, અને ટોટલ આવકની અંદર મિડલ ઇસ્ટનું જે કન્ટ્રીબ્યુશન છે તે કંઈક 15% આસપાસનો વધારો બતાવે છે. અને જે શોરૂમ ઓપન કરવાની યોજના છે નાણાકીય વર્ષ 2025 સુધીમાં જુઓ 130 નવા શોરૂમ ઓપન કરવા માગે છે. દિવાળી સુધીમાં કંઈક યુએસમાં સૌ પ્રથમ વખત શોરૂમ ઓપન કરવાની યોજના છે. સો બ્રાન્ડ આપણે જાણીએ છીએ કલ્યાણ જ્વેલર્સ બહુ સ્ટ્રોંગ છે, હવે એમની પ્રેઝન્સ તેઓ વધારી રહ્યા છે અને માર્જિન વગેરે બહુ જ સરસ છે. તો એક તરફ ટાઇટનનો કેસ સ્ટડી આપણે જોયો અને બીજી તરફ છે કલ્યાણ જ્વેલર્સ કે જેમાં 3% તેજી હતી શરૂઆતમાં, પણ પછી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સર સમજાવો આ બંનેની ડિફરન્સ અને આ જે બિઝનેસ અપડેટ આવ્યા છે તેને કઈ રીતે કલ્યાણ જ્વેલર્સને આપણે સમજવું જોઈએ. કલ્યાણ જ્વેલર્સની તમે જે વાત કરી એ પ્રમાણે કાલે જ કલ્યાણ જ્વેલર્સના મેં પણ ન્યૂઝ જોયેલા કે કલ્યાણ જ્વેલર્સ જે રીતે બિઝનેસ એનો ઇમ્પ્રૂવ થાય છે, ગ્રાઉન્ડ રિયાલિટી જે રીતે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે, તો એ પ્રમાણે કલ્યાણ જ્વેલર્સ છે એનું ફ્યુચર ઘણું બ્રાઇટ દેખાય છે કમ્પેરમાં આપણે ટાટાની બ્રાન્ડ જોઈએ તો તનિષ્કની સામે. અને જે તમે જોયેલું હશે લાસ્ટ 5 to 6 યર્સમાં જ્વેલરી બિઝનેસે ઇન્ડિયામાં સ્ટોક માર્કેટમાં એટલું રિટર્ન નથી આપેલું, અને છેલ્લા 2 વર્ષમાં ઘણી જ્વેલરી કંપનીના આઈપીઓ પણ ઇન્ડિયાના માર્કેટમાં આવેલા. એટલે હવે જે જ્વેલરી બિઝનેસ છે એ જે સ્ટોક માર્કેટમાં વધારે ને વધારે પીક થવાની રિક્વાયરમેન્ટ દેખાઈ રહી છે. અને આ દિવાળી સુધીમાં મારો પર્સનલ કલ્યાણ જ્વેલર્સનો ટાર્ગેટ અરાઉન્ડ 650 રૂપીસ જેવો છે, જે અત્યારે 495 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. અને જે કલ્યાણ જ્વેલર્સમાં પ્લસ આપણે વીક પહેલા જે ફંડામેન્ટલી પણ જોવા જાય તો ડિલિવરી બેઝ બાઇંગ પણ ઘણું સારું થઈ રહ્યું હતું. અને જે તમે વાત કરી એ પ્રમાણે જે ટાટાની જે તનિષ્ક ગ્રુપ છે એની સાથે કલ્યાણ જ્વેલર્સની ડિરેક્ટ કોમ્પિટિશન થઈ રહી છે. બટ તનિષ્કનું જે સેલ્સ છે એની સામે કલ્યાણ જ્વેલર્સના સેલ્સમાં લાસ્ટ 1 ક્વાર્ટરમાં ઘણો ડિફરન્સ જોવા મળેલો છે.
એટલા માટે જ તો આપણે ખાસ ચર્ચા કરી અહીંયાથી, ખાસ કલ્યાણ જ્વેલર્સની બહુ સરસ એક્શન. હવે જરા ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક વખત નજર કરી લઈએ, રેપઅપ કરી લઈએ. 24,300 ને નજીકનું ક્લોઝ તો એ સારું કહેવાય. ભલે 350 સુધી ગયા હતા ઉપર અને 363 ઇનફેક્ટ હાઈ બનાવીને નીચે આવ્યા, પણ ક્લોઝ તમારું 314નું છે, પ્રોવિઝનલ, એટલે 300 ને ઉપર જ સેટલ થઈ જશે એવું લાગે છે. 24,168ના લોથી યાદ રાખો કે નિફ્ટીમાં બહુ સરસ રિકવરી આવી. આજનું ક્લોઝ તમને 24,300, ઇનફેક્ટ વીકલી ક્લોઝ તમને 24,300નું આમ જોવા જાવ તો હેલ્ધી કહેવાય. એ સારી વાત છે કે એટલીસ્ટ 24,400 જે લાઈફ હાઈ બનાવ્યા અને ત્યાંથી 100 પોઈન્ટ નીચે આવીને, એટલે બહુ જ સરસ રીતે તમને ક્લોઝ તમને આપતો જોવા મળી રહ્યો છે વીકલી બેસિસ પર નિફ્ટી. આ અઠવાડિયાના ગેઇન્સ જ તમે જોઈ લો ને, નિફ્ટીના આ અઠવાડિયાના ગેઇન્સ છે 1.25%, 1.32% આસપાસ. બેંક નિફ્ટી કમ્પેર કરો, બેંક નિફ્ટીએ પોતાના ગેઇન્સને ઘટાડી દીધા. પહેલાં તો તમે ઇન્ટ્રાડે લીલા નિશાનમાં બંધ થવાની કોશિશ કરી, પણ છેલ્લે જે છે તે નિફ્ટીએ કરી, પણ બેંક નિફ્ટી લાલ નિશાનમાં જ બંધ થયો. બેંક નિફ્ટીનું તમારો ડેઝ હાઈ હતા 52,800ના, ત્યાંથી નીચે આવ્યા 52,290, એટલે કે 52,300 આસપાસથી રિકવર થયા અને 52,500 ઉપર 52,600નું ક્લોઝ તમને જોવા મળે છે. એ પણ બહુ જ સારી વાત. મિડકેપ સ્મોલ કેપ પર નજર કરો, ખરીદદારી હજુ પણ યથાવત છે. ઇનફેક્ટ મિડકેપ આ અઠવાડિયે 3.5% ચાલ્યો અને આજે ઇન્ટ્રાડે પર્ટિક્યુલરલી 0.5% આસપાસ ચાલ્યો. પછી તમે સ્મોલ કેપ પર નજર કરો, અહીંયા પણ 0.5% આસપાસની મજબૂતી તમને જોવા મળે છે. સરસ એક્શન ભારતીય માર્કેટ્સમાં ઓવરઓલ યથાવત રહ્યું. સેક્ટર સ્પેસિફિક તમને જણાવીએ ક્યાં સરસ બસ બનતો જોવા મળ્યો હતો. ઓઇલ એન્ડ ગેસ, છેલ્લે રિલાયન્સની આટલી સારી તેજી હતી એટલે ઓઇલ એન્ડ ગેસ ચાલી ગયા, એનર્જી ચાલી ગયા. CPSE, PSEમાં સારી મજબૂતી તમને આજે જોવા મળી હતી. તો સરકારી સ્ટોક્સમાંથી ડિફેન્સ છે, RVNL છે, આ બધા બહુ સરસ ચાલ્યા હતા. ઇરકોન, BEML છે, આ બધામાં સારી મજબૂતી હતી. ઇન્ફ્રા, PSU બેંક, ફાર્મા, બધામાં સરસ બસ. વેચવાલી ક્યાં હતી? ફિન નિફ્ટી, પ્રાઇવેટ બેંક્સ, સર્વિસ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બસ. બીજા કોઈ સેક્ટરમાં એવી કોઈ સિગ્નિફિકન્ટ વેચવાલી હતી નહીં. એટલે આ છે તમારા માટે સેક્ટોરિયલ અપડેટ. વીકલી ક્લોઝ મેં જેમ હમણાં વાત કરી રવિ, આપણે ઓલમોસ્ટ 1.25%ની મજબૂતી નિફ્ટીમાં જોઈ રહ્યા છે વીકલી બેસિસ પર. બેંક નિફ્ટી 0.5%ની મજબૂતી, મિડકેપ 2%થી 3.5% આસપાસની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે. એટલે બહુ જ સરસ મજબૂતી તરફનું એક્શન તમને જે છે તે અહીંયા ખાસ બનતું જોવા મળ્યું. અચ્છા, નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ફટાફટ નજર કરી લઈએ. નિફ્ટીના ટોપ ગેઇનરમાં આવશે સૌથી પહેલાં ONGC, બહુ સરસ છેલ્લે ખરીદદારી આવી હતી 4% ઉપર. રિલાયન્સ તમે જુઓ 2.25% ઉપર સ્ટોક છે. SBI છેલ્લે 0.5% આસપાસની મજબૂતી સાથે બંધ થયો. બ્રિટાનિયા 2.25%ની મજબૂતી અહીંયા જોવા મળી. HUL, સિપ્લા, આ બધામાં સરસ બસ બનતો તમને જોવા મળ્યો હતો. અચ્છા, વેચવાલી ક્યાં હતી નજર કરો તમે. એક તો HDFC બેંક તો હતો 4.5% નીચે છે, જબરદસ્ત વેચવાલી આજે આવી. તમને આ યાદ રાખો કે ઓલમોસ્ટ 1800 પહોંચવા આવ્યો હતો સ્ટોક, ત્યાંથી વેચવાલી આવી છે. 100 રૂપિયા ઓલમોસ્ટ નીચે આવ્યો, આજે 80 રૂપિયા આસપાસ. ટાઇટન તમે જુઓ 3269 પર, આજે 2%ની વેચવાલી. હમણાં જ આપણે વાત કરી છે, નબળાઈ આવતી જોવા મળી રહી છે ફર્ધર. ટાટા સ્ટીલ પર નજર કરો, 1% આસપાસની વેચવાલી. M&M 0.5% આસપાસની વેચવાલી. LTI માઇન્ટ્રી, ઇન્ડસઇન્ડ બેંક, બધામાં વેચવાલી જોવા મળી તમને. અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, બધામાં દબાણના સંકેતો તમને બનતા જોવા મળેલા હતા. તો આ નિફ્ટીની વાત થઈ. બેંક નિફ્ટીમાં તો આમ તો વાત કરવાનો કોઈ પોઈન્ટ નથી તેમ છતાં પણ અહીંયાથી ખાસ નજર કરીએ, લો ટુ હાઈ નજર કરીશું. ઘટાડો તમને જે છે તે ખાસ HDFC બેંકમાં જોવા મળ્યો, બંધન બેંકમાં જોવા મળ્યો. તેજી ક્યાં હતી? ફેડરલ બેંક, SBI, બેંક ઓફ બરોડા જેવા સ્ટોક્સમાં તમને તેજી બનતી જોવા મળેલી છે. રવિ, એક વખત ક્લોઝિંગને રેપઅપ કરી લઈએ. પહેલાં તો જે પ્રકારે મિડકેપ સ્મોલ કેપમાં બાઇંગ બહુ જ સરસ રહ્યું આ સમગ્ર અઠવાડિયા દરમિયાન, તે પહેલાં તો સમજાવો. જબરદસ્ત ઇન્ફ્લોઝ જે છે તે આવી રહ્યા છે અને સામે નિફ્ટીએ પણ બહુ જ સરસ. બેંક નિફ્ટી થોડું વીકલી ક્લોઝ જે છે તે 0.5% આસપાસની મજબૂતીનું છે. બાકી નિફ્ટી પણ 1.25% તો એક અઠવાડિયામાં વધી જ ગયો છે. યસ, આ વીકમાં તમે જોવા જાવ તો લાસ્ટ 2 દિવસથી આપણને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે રેલી જોવા મળી છે. જો તમે માર્કેટ જોતા હશો તો કાલે પણ ફાર્મા સેક્ટરના સ્ટોક્સ વધારે પડતા 4 to 5% ઇન્ક્રીઝ થયા છે અને આજે પણ 4 to 5% જેટલા. તો જે ફાર્મા સેક્ટરે પણ સારું આ વીકમાં પરફોર્મ કરેલું છે અને જે બ્લુ ચિપ કમ્પેરમાં મિડ કેપ અને સ્મોલ કેપની ઘણી સારી કંપનીઓ વધારે પડતું સારું પરફોર્મ કરે છે. અને પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપમાં આપણે વાત કરીએ તો IT સેક્ટરની પણ નાની કંપનીઝ ઘણું સારું કામ કરી રહી છે, આ વીકમાં કરેલું છે. અને પાવર સેક્ટરે પણ લાસ્ટ 1 વીકમાં રિટર્ન આપેલું છે અને ફરીથી લાસ્ટ 2 to 3 ડેઝથી ડિફેન્સ સેક્ટરમાં પણ બાઇંગ જોવા મળેલું છે. આજે પણ આપણે ડિફેન્સ સેક્ટરમાં એક ન્યૂઝ રીડ કરેલા હશે કે જે 2023-24માં જે ડિફેન્સ પ્રોડક્શન છે 18% વધેલું છે કમ્પેર ટુ લાસ્ટ યર. તો આ મોમેન્ટમ હજી પણ માર્કેટમાં ચાલુ રહેશે. માર્કેટમાં આ મોમેન્ટમ છે એ અરાઉન્ડ જે બજેટ સુધી ચાલુ રહેવાની ચાન્સીસ દેખાય
દેખાઈ રહ્યા છે આપણને. તો મોમેન્ટમ હજુ પણ બજેટ સુધી યથાવત રહે તેવી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે. આ બધા પર આપણી ખાસ નજર હોવી જોઈએ. સેક્ટર સ્પેસિફિક આપણે ચર્ચા કરીએ અહીંયાથી ખાસ તો સૌથી પહેલાં આઈટી સેક્ટર પર મારી નજર પડી રહી છે. સર, આ અઠવાડિયે 4% ચાલી ગયા છે આઈટી સ્ટોક્સ, અને એમાં પણ તમે જુઓ અત્યાર સુધી તમે ઇન્ફોસિસ અને ટીસીએસ, પર્ટિક્યુલરલી ટીસીએસ સર, સૌથી ખરાબ પરફોર્મન્સ આઈટી સેક્ટરમાં હોય તો એ ટીસીએસનું હતું, પણ ફાઇનલી આ અઠવાડિયાથી એ પણ ચાલવા લાગ્યો. મતલબ ફાઇનલી આઈટી સેક્ટરની એક જોરદાર કિક લાગી છે અને સરસ ચાલવાના શરૂ થયા છે. તમને લાગે છે કોઈ કન્વિક્શન અહીંયાથી આગળ? આઈટી સેક્ટરમાં આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો આઈટી સેક્ટર વધારે પડતું ડિપેન્ડ છે યુએસના રેટ કટ ઉપર ડિપેન્ડ છે. અને જે રીતે આ વીકમાં પણ યુએસના ફેડરલ ચીફની જે સ્પીચ હતી તો એણે પણ ઇન્ડિકેશન, એક હિન્ટ આપેલી છે કે ઇન્ફ્લેશન ધીરે ધીરે કંટ્રોલમાં આવી રહ્યો છે અને કોમોડિટીઝના પ્રાઇસ પણ ઘણા વખતથી સ્ટેબલ થવા જોવા મળે છે. તો હવે ઇન્ટરેસ્ટ રેટ યુએસમાં પણ કટ થવાના આ વર્ષમાં ચાન્સીસ ખૂબ સારા દેખાઈ રહ્યા છે. અને ઇન્ડિયામાં પણ તમે જોયેલું હશે કે મોન્સૂન છે ઓલમોસ્ટ આખા ઇન્ડિયામાં કવર થઈ ગયું છે. તો એ પ્રમાણે ઇન્ફ્લેશનના ચાન્સીસ ઇન્ડિયામાં પણ ઘટી રહ્યા છે. તો એ પ્રમાણે ઇન્ફ્લેશનના બેઝિસ ઉપર આઈટી સેક્ટરમાં ઘણો ઉછાળો જોવા મળેલો છે. અને હવે વાત કરીએ ટીસીએસની, તો ટીસીએસ તમે જે રીતે વાત કરો છો, ટીસીએસ ને ઇન્ફોસિસ થોડા ઓછું પરફોર્મ કરેલું છે લાસ્ટ આપણે 1 year to 6 monthની વાત કરીએ તો. પણ હવે હમણાં જ એક ન્યૂઝ હજી રિલીઝ નથી થયા કે એઆઈનું ઉપર જે ટીસીએસની એક અનાઉન્સમેન્ટ આવવાની તૈયારી છે. જો એ અનાઉન્સમેન્ટ આવશે ટીસીએસની તો ટીસીએસના સ્ટોક્સને વધારે લિફ્ટ મળી શકે એમ છે. અને આ વર્ષ વધારે પડતું મને એવું દેખાઈ રહ્યું છે કે આઈટીના બ્લુ ચિપ કંપની માટે ખૂબ સારું છે. ઓલમોસ્ટ 30% to 40% રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકીએ ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો જેવી કંપનીઓમાંથી. કારણ કે લાસ્ટ 2 yearsથી આપણે જોતા હતા કે જે આઈટીમાં સ્મોલ કેપ કંપની હતી, પર્ટિક્યુલર એઆઈની, એ વધારે રિટર્ન જનરેટ કરી હતી. પણ હવે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે બ્લુ ચિપ પણ સારું રિટર્ન આપી શકે એમ છે આ વર્ષમાં. એટલા માટે જ આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે ખાસ અત્યારે ફિલહાલ આઈટી સ્ટોક્સ પર છે. આવી જ રીતે સર રિયલ એસ્ટેટ સ્ટોક્સ પણ ખાસ ફોકસમાં છે. અમારું એક રિસર્ચ પણ છે, નિફ્ટી રિયલ્ટી તમે જુઓ 1 વર્ષમાં 109% ચાલી ગયો છે. સ્ટોક્સ કયા કયા ચાલ્યા? શોભા 281% ચાલ્યો, પ્રેસ્ટીજ એસ્ટેટ 213% ચાલ્યો છે 1 વર્ષમાં, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ 141%, ફિનિક્સ મિલ્સ તમે જુઓ 138%, ગોદરેજ પ્રોપર્ટીઝમાં બહુ સરસ 117% રિટર્ન્સ બનતા જોવા મળી રહ્યા છે. પણ લેટલી થોડું એવું પણ જોવા મળ્યું છે કે થોડા થાકી ગયા હોય રિયલ એસ્ટેટ સ્ટોક્સ એવું લાગે, પછી વચ્ચે વચ્ચે થોડી તેજી આવતી રહે છે. તો 1 વર્ષના જે આટલા સારા રિટર્ન્સ છે તે બાદ હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં શું કરવું જોઈએ આપણે? હવે સૌપ્રથમ આપણે વાત કરીએ ફંડામેન્ટલ લેવલની. તો ફંડામેન્ટલ લેવલની વાત કરીએ તો કાલે જ માર્કેટમાં ન્યૂઝ આવેલા હતા કે જે હોમ સેલ્સ છે જે એ ઇન્ડિયાનું લાસ્ટ જે મેજર સિટીઝ છે એ 10 years હાઈ ઉપર છે, જે ડિમાન્ડ છે હોમ સેલ્સની, બરાબર છે. તો એ પ્રમાણે ફંડામેન્ટલ રિયાલિટી ખૂબ સપોર્ટ કરી રહી છે માર્કેટને. બટ ટેકનિકલી જોવા જઈએ તો અત્યારે માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે. તો અમારી એડવાઇસ એ જ રહેશે કે જે લોકોએ ખરીદેલું છે એને થોડો પ્રોફિટ બુક કરવો જોઈએ. અમે નવી એન્ટ્રીની અત્યારે એડવાઇસ નથી આપતા, બટ જે છે તેને વધારે પડતું પેનિક થવાની જરૂર નથી, બીકોઝ ફંડામેન્ટલ ફેક્ટર ઘણી સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે માર્કેટમાં. એટલા માટે જ ફોકસ આપણું આ રીતે અહીંયાથી ખાસ રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર હતું કે જેમાં તમને એક્શન બનતું આજે જોવા મળ્યું. રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી એક પર્ટિક્યુલર સર મહિન્દ્રા લાઈફ સ્પેસ ફોકસમાં છે, કારણ કે મુંબઈમાં બોરીવલીમાં કંઈક 7 રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવા જઈ રહ્યા છે ને 1800 કરોડ રૂપિયાની કંઈક ટોટલ ગ્રોસ પ્રોજેક્ટ વેલ્યુ થાય છે. અચ્છા, આ સિવાય સાઉથ બેંગલુરુમાં પણ 2.37 એકર જમીન રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ માટે ખરીદી છે. તો શરૂઆતી કંઈક 5% તેજી હતી અને પછી થોડું પ્રોફિટ બુકિંગ છે. મહિન્દ્રા લાઈફ સ્પેસ કઈ રીતે જુઓ છો? બિકોઝ બોમ્બેમાં તમે જુઓ તો લેટલી પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના આંકડા પણ સતત વધી રહ્યા છે. બહુ જ સરસ બસ બની રહ્યો છે સર અહીંયા. યસ, અને બીજું શું છે કે અત્યારે જે તમે જોયું હશે તો પર્ટિક્યુલરલી કોરોના પછી તમને જોવા મળ્યું હશે કે હોમ સેક્ટરમાં વધારે પડતું તેજી દેખાઈ રહી છે. કારણ કે અત્યારે શું છે કે વધારે ને વધારે જગ્યાએ તો કે મુંબઈ છે, બેંગ્લોર છે, તો ગવર્મેન્ટ પણ વર્ક ફ્રોમ હોમને વધારે તો કે કંપનીઓને ભલામણ કરી રહી છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે. એટલા માટે તમે જોઈ શકો કે જે લોકો શું કરે છે, વધારે ને વધારે હોમ તો કે બિગર લેવાનું પસંદ કરે છે, કે ઓફિસ પણ ઘરમાંથી ચલાવતા હોય છે વર્ક ફ્રોમ હોમને લીધે.
તો એ પ્રમાણે જે મુંબઈ ને બેંગ્લોરમાં જે આ મહિન્દ્રા લાઈફ સ્પેસ છે તો એના પણ સ્ટોક્સમાં મને સારું ભવિષ્ય દેખાય છે, પણ અમે લોકો 646 ઉપર જો સ્ટોક એની ઉપર રેકોમેન્ડેડ કરીએ છીએ, કારણ કે અમારા વ્યૂ પ્રમાણે સ્ટોક 600 ની આજુબાજુ એક સપોર્ટ લેશે, પછી સ્ટોકમાં નવી તેજી જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મહિન્દ્રા લાઈફ સ્પેસ તમારા માટે થઈને ફોકસમાં રહ્યો. નેક્સ્ટ સ્ટોક સર મેટલમાંથી સેલ આવે છે, જે સ્ટીલ એક્ઝિક્યુશન ફેડરેશન ઓફ ઇન્ડિયા છે, સેફી, તેમના દ્વારા સ્ટીલ મિનિસ્ટ્રીને સેલમાં 3 કંપનીના મર્જર માટેની રજૂઆત કરાઈ છે. હવે આ મર્જર જો થાય તો એબિટામાં 55% અને કેપેસિટીમાં 50%નો વધારો થઈ શકે. 3%ની તેજી છે. સેલ તમને લાગે છે મર્જરના આવા સમાચારોને કારણે થઈને બહુ મોટું પોટેન્શિયલ એક અહીંયાથી જગ્યા બની શકે? યસ, સેલમાં ફંડામેન્ટલી તો તમે જે વાત કરી એ પ્રમાણે સ્ટ્રોંગ છે, પણ ટેકનિકલ પણ આજે સેલે સારો એવો 50 EMA નો સપોર્ટ લીધેલો છે. એ પ્રમાણે અત્યારે અમારા લોકોની એક્સપેક્ટેશન્સ કે સેલ 170-175 અરાઉન્ડ પ્રાઇસ નિયર 1 મંથમાં ચાન્સીસ દેખાઈ રહ્યા છે, તો અમારો વ્યૂ અત્યારે સેલમાં બુલિશ છે. એટલા માટે ફોકસ જે છે તે આ રીતે અહીંયાથી સેલ પર બનતું જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ આમ પણ જોવા જાવ તો ખાસા એવા બઝિંગ છે જ, એટલે આપણા સૌ કોઈ નજર ત્યાં તો જોઈએ. નેક્સ્ટ સ્ટોક સર આપણે RBL બેંકની વાત કરીએ, બીકોઝ બિઝનેસ અપડેટ સારા આવ્યા છે અને મારે ઇન જનરલ પણ ફિનાન્સ સેક્ટરનું વાંચવું છે, તમને જણાવવું છે, પણ એ પહેલાં ખાસ તમને સમજાવીએ કે 18%નો ટોટલ ડિપોઝિટની અંદર વધારો જોવા મળ્યો છે RBL બેંકના. યર ઓન યર ડિપોઝિટ 2% ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટી છે. એડવાન્સીસ તમે જુઓ તો 18% આસપાસના વધતા જોવા મળ્યા. એડવાન્સીસ યર ઓન યર પણ 3% ઘટ્યા છે, વધ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. કાસા તમે જુઓ રેશિયો 3% વધીને ઓલમોસ્ટ થઈ ગયો છે બહુ સરસ રીતે, અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જુઓ તો તમને થોડું મિક્સ્ડ રિએક્શન આપે છે. એટલે સ્ટોક આજે 3-4% નીચે જરૂર હતો, પણ તમને લાગે છે કે આ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી RBL બેંકમાં બને? યસ, આપણે વાત કરીએ પ્રાઇવેટ બેંકમાં, તો પ્રાઇવેટ બેંકમાં અત્યારે પર્ટિક્યુલરલી લોકો જનરલી જે મની શિફ્ટ થઈ રહ્યા છે લાર્જ બેંકમાંથી સ્મોલ બેંકમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, અને આજે પણ જે RBL બેંકનું જે તમે જોયું હશે તો RBL બેંકે 50 EMA નો સપોર્ટ લીધેલો. 50 EMA નો સપોર્ટ લઈ અને સ્ટોક પાછો ઉપર આવેલો છે. પણ મારા વ્યૂ પ્રમાણે RBL બેંકમાં વધારે પડતું બેરિશ પણ થવાની જરૂર નથી અને વધારે પડતું બુલિશ પણ નથી. સ્ટોક આ લેવલે કોન્સોલિડેટેડ થયા કરે છે, કારણ કે આ સ્ટોકની એક રેન્જ છે, ઉપર 280 અને નીચે 240 થી 280 ની રેન્જમાં ટ્રેડ થયા કરે છે. એટલે નેગેટિવ ને પોઝિટિવ બંને ફેક્ટર આપણે જોઈએ તો એ પ્રમાણે સ્ટોકમાં વધારે તેજી પણ કરવાની જરૂરિયાત નથી દેખાતી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધ્યા, બીજા રેલવે સ્ટોક્સ પર ખાસ નજર પડી રહી છે, બીકોઝ ફરી એકવાર તેજી. એક તો સરકારી સ્ટોક્સની આપણે પહેલાં પણ ચર્ચા કરેલી છે, ખબર નહીં શું થીમ અહીંયા ચાલે છે, પણ સરકારી સ્ટોક્સ બહુ જ સરસ ચાલે છે, અને એમાં પણ તમે જુઓ RVNL છે, ઇરકોન છે, બધા રેલવે સાથે જોડાયેલા સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી આજે જોવા મળી હતી. પર્ટિક્યુલરલી આ RVNL 17-17% ચાલી ગયો, IRFC તમે જુઓ 6.5%, ઇરકોન 11.5%, બહુ જ સરસ તેજી અહીંયા જોવા મળી રહી છે આપણને. રવિ? યસ, હવે તેજી જોવા મળે છે, એનું પાછળ રીઝન પણ છે કે જે કન્ટિન્યુ એ લોકોને ઓર્ડર્સ મળી રહ્યા છે. કન્ટિન્યુ તમે જોઈ શકો છો કે કાલે પણ RVNL ના ન્યૂઝ હતા, ઇરકોનના પણ ન્યૂઝ હતા, એટલે આ કોઈ સ્પેક્યુલેટિવ બાઇંગ નથી થઈ રહ્યું. પર્ટિક્યુલરલી જે થઈ રહ્યું છે ફંડામેન્ટલ થીમને બેસિસ ઉપર બાઇંગ થઈ રહ્યું છે. એટલે આ જે બાઇંગ થઈ રહ્યું છે એ જે તેજી આ તેજી હજી કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ છે, બટ હવે નેક્સ્ટ વીકમાં સ્ટોક કોન્સોલિડેટેડ થવાના ચાન્સીસ વધારે છે. એટલે જે નવા બાયર્સને હવે આ લેવલે એન્ટ્રી લેવાની અમે લોકો એડવાઇસ નથી આપતા. નવા બાયર્સને એન્ટ્રી લેવાની સલાહ અહીંયાથી ખાસ નથી, કેમ કે બહુ જ સરસ ચાલી ગયા છે બધા જ સ્ટોક્સ. અહીંયા નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં બહુ જ સરસ બઝ આજે બનતો જોવા મળેલો હતો, આમાંથી એક છે આપણે એક સ્ટોક JM ફિનાન્શિયલ. ઇનફેક્ટ મારે ફાઇનાન્સની પણ જનરલ વાત કરી હતી. JM ફિનાન્શિયલ ઓબ્વિયસલી અલગ સેક્ટર સાથે છે, પણ પહેલાં JM ફિનાન્સની વાત કરી લઈએ. JM ફિનાન્સ આજે 7.25% ચાલ્યો. ઓબ્વિયસલી આપણે જે માર્કેટના પાર્ટિસિપન્ટ્સની વાત કરી જ હતી ઓલરેડી, તો એ હિસાબથી પણ JM ફાઇનાન્સ સ્ટોક આવે છે લિસ્ટ પર. એક વખત નજર કરી લઈએ સર, બહુ જ સરસ તેજી જોવા મળી અહીંયા. યસ, JM ફાઇનાન્સ મારા મતે ઘણો સ્ટોક અંડર વેલ્યુ છે, અને હજી પણ 150 ના ટાર્ગેટ સાથે કોઈને પણ આ લેવલે પણ એન્ટ્રી કરવી હોય તો કરી શકાય. બે સ્ટોક ફાઇનાન્સમાં સૌથી વધારે અંડર વેલ્યુ મને દેખાય છે, એક JM ફાઇનાન્સ અને બીજો છે એડલવાઇસ. તો આ બંને સ્ટોકમાં, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસ, આ બંને સ્ટોકમાં અમે લોકો અત્યારે NBFC સેક્ટરમાં બાઇંગનું રેકોમેન્ડેશન આપતા હોઈએ છીએ.
ઓકે, તો આ બધેમાં તમને ખાસ તેજી તરફની ચાલ બનતી જોવા મળી રહી છે. હવે હું જેમ કહી રહ્યો હતો ફાઇનાન્સ સેક્ટર ઇન જનરલ, બિકોઝ તમે સરકારી બેંકના આજે જુઓ બિઝનેસ અપડેટ સારા આવ્યા છે. બજાજ ફાઇનાન્સ પર તમે જોયું હોય તો પહેલાં બિઝનેસ અપડેટ સારા આવ્યા હતા. સો ઇન જનરલ ફાઇનાન્સ સેક્ટર તરફથી આમ જોવા જાવ તો HDFC બેંક અને RBL બેંકને બાદ કરતા તમને નંબર્સ જે છે તે ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા આવતા જોવા મળી રહ્યા છે. તો આ Q1 ક્વાર્ટર કેવું એન્ટિસિપેટ કરી રહ્યા છો તમે ઓવરઓલ ફાઇનાન્સ, ચાહે ફિન નિફ્ટીના સ્ટોક હોય કે પછી બેંક નિફ્ટીના સ્ટોક હોય? સર, આ સેક્ટર આ ક્વાર્ટર છે ઘણું સારું અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે જુલાઈમાં જે હવે રિઝલ્ટ ચાલુ થશે, રિઝલ્ટની સિઝન, કારણ કે કંપનીઓ મોસ્ટ ઓફ કંપનીએ ખૂબ સારો બિઝનેસ કરેલો છે આ ક્વાર્ટરમાં. ફાઇનાન્સ સેક્ટરની વાત કરીએ તો એ પ્રમાણે, બટ થોડો જે હીટ વેવ હતો એ થોડું લોન સેક્ટરમાં, લોન ડિપાર્ટમેન્ટમાં થોડો ડિસ્ટર્બ કરી શકે છે, બટ ઓવરઓલ બિઝનેસ ખૂબ સારો કરેલો છે. તો ફાઇનાન્સ સેક્ટરમાં અમે લોકો અત્યારે વધારે પડતા પર્ટિક્યુલરલી PSU તરફ વધારે પડતા પોઝિટિવ છીએ. NBFCમાં થોડું ડિક્લાઇન આવી શકે ડ્યુ ટુ તો કે ઘણા રીઝન્સ હતા. ધારો કે તમે જોશો NBFCનો ઘણો મોટો બિઝનેસ ઓટો સેલ્સનો પણ ઓટો લોનનો છે. તો ઓટોમાં તમે જોયેલા છે લાસ્ટ 3 મંથ્સમાં થોડા નંબર્સ ડિસઅપોઇન્ટેડ કરવાવાળા હતા. તો એટલા માટે NBFC થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે, અધરવાઇઝ PSU બેંક ઘણું સારું દેખાય છે. ઓકે, સો એટલા માટે અહીંયાથી ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. સરકારી બેંક્સ પર્ટિક્યુલરલી બહુ સરસ સરપ્રાઇઝ આપે છે, PNB વગેરે આ બધાની તો આપણે ચર્ચા રેગ્યુલરલી કરતા જ હોઈએ છીએ. પણ આ સિવાય થોડા ઘટનારા શેર્સની વાત કરી લઈએ. પહેલાં હું વીકલી ગેઇનર્સ પર નજર કરું છું. નિફ્ટી 500ના વીકલી ગેઇનર્સમાં જબરદસ્ત સરપ્રાઇઝ મળે છે આપણને, તે છે મઝગાંવ ડોક. સર, મઝગાંવ ડોક આ અઠવાડિયે 32.32% ચાલી ગયો. ડિફેન્સની થીમ આટલી બધી શા માટે ચાલે છે એક સરપ્રાઇઝ છે સર, કારણ કે ઓર્ડર નવા મળવા હવે આ કંપનીઓ માટે નવી વાત નથી. હવે જે ફોકસ છે તે ઓર્ડરના એક્ઝિક્યુશન પર છે, પણ તેમ છતાં પણ ડેઇલી આટલો સરસ પૈસો ઠલવાવો આ સેક્ટરમાં. તમે મઝગાંવ ડોક જુઓ 32.5%, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ જુઓ આ અઠવાડિયે 29%, કોચિન શિપયાર્ડ આ અઠવાડિયે 28%. ક્લિયરલી એમ કહે છે માર્કેટ આપણને કે ડિફેન્સ સેક્ટર હજુ પણ બઝિંગ છે. પણ તમે કઈ રીતે જુઓ છો ડિફેન્સ સેક્ટર? યસ, મેં આપણે આજે જ શોમાં વાત કરી હમણાં કે જે રીતે ડિફેન્સ સેક્ટરમાં આપણે વીકલી રિવ્યુની વાત કરતા હતા કે જે રીતે ડિફેન્સ સેક્ટરનું પ્રોડક્શન વધેલું છે ઇન્ડિયામાં, જે 2023-24માં 18% પ્રોડક્શન વધેલું છે. અને જે નેક્સ્ટ યર ગવર્મેન્ટનો ટાર્ગેટ છે કે જે આ વર્ષના પ્રોડક્શનના કમ્પેરમાં ઓલમોસ્ટ 30-40% વધારવું. એટલે જે તમે વાત કરો છો કે ઓર્ડર મળે છે બટ એક્ઝિક્યુશન પણ અત્યારે ગવર્મેન્ટની જે કંપની છે બેટર તરીકે કરી છે, એટલા માટે આપણું પ્રોડક્શન પણ વધી રહ્યું છે. સો નેક્સ્ટ PSU જે રેલી છે ડિફેન્સ સ્ટોક્સમાં તે હજી કન્ટિન્યુ રહેશે. બટ હવે જે મેઇન જે PSUમાં જોવા મળ્યું છે કે એરો ડિફેન્સના સ્ટોક્સ વધારે, મેં લાસ્ટ શોમાં પણ કહેલું કે એરોસ્પેસ ડિફેન્સ રિલેટેડ સ્ટોક્સમાં વધારે જોવા મળશે. એટલા માટે જ ડિફેન્સ સેક્ટરની આ એક થીમ ખાસી એવી કિકડિન થયેલી જોવા મળી રહી છે. અચ્છા, આ સિવાય આ અઠવાડિયે સર એક સ્ટોક ચાલ્યો છે, બહુ સરપ્રાઇઝ મળી છે, તે છે કેસ્ટ્રોલ ઇન્ડિયા. હંમેશા પહેલાં પરિણામો પોસ્ટ કરનારી કંપની છે. Q1 નંબર્સમાં સૌથી પહેલાં આમણે જે છે તે પોતાના અપડેટ આપી દીધા અને સ્ટોક આ અઠવાડિયે કંઈક 25% ચાલ્યો હતો. બહુ સરસ એક્શન જોવા મળેલું છે આપણને. આ છે કેસ્ટ્રોલ ઇન્ડિયા. 260 સુધીના આજના હાઈ હતા ઇન્ટ્રાડે. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં સર તમે જોવા જશો તો જે 1 જુલાઈએ જે તેમાં ડિલિવરી બેઝ બાઇંગ થયેલું હતું તો એ રેલી પ્રમાણે જોતા સ્ટોક ફંડામેન્ટલી પણ ઘણો સ્ટ્રોંગ છે. અને હવે સ્ટોક જે એક કોન્સોલિડેટ થાય સ્ટોક છેલ્લા 2 થી 3 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો, તો એમાંથી બહાર નીકળેલો છે. અને કંપની જોવા જાય તો કંપની ફંડામેન્ટલ ઘણી સારી છે, બટ હવે આ લેવલે થોડું રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ આમાં દેખાઈ રહ્યું છે. ઓકે, એટલા માટે કેસ્ટ્રોલ તમને જબરદસ્ત એક્શન બતાવતો જોવા મળેલો છે. વીકલી ગેઇનર્સમાં નેક્સ્ટ સ્ટોક્સ મારા ધ્યાન પર આવે છે તે છે NBCC. મને યાદ છે 40 રૂપિયા આસપાસ NBCCને કોઈ પૂછતું નહોતું રવિ, અને આજે 140-194 પર જાય. બહુ સરસ એક્શન. આ ઇન્ટરનેશનલ જે કન્સ્ટ્રક્શનના ઓર્ડર મળે છે NBCCને, ચાહે શ્રીલંકા કહો કે પછી અન્ય દેશોમાં જે પ્રકારે નવા બહારથી ઓર્ડર આવી રહ્યા છે, બહુ બ્રિલિયન્ટ છે. કંપની સરસ ગ્રો કરી રહી છે NBCC. સાહેબ, યસ, NBCC કંપની ઘણી સારી ગ્રો કરી છે. કંપનીને ઇન્ડિયા કરતાં આઉટસાઇડ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટ વધારે મળી રહ્યા છે. અધરવાઇઝ તમે ઇન્ડિયામાં જોશો તો ઇન્ડિયામાં કંપનીના 2-3 પ્રોજેક્ટમાં ઘણી નિષ્ફળતા મળેલી છે લાસ્ટ 2 વર્ષમાં.
બટ જે કંપનીના જે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઉપર કંપનીને મળી રહ્યું છે. અને અત્યારે આપણે એનબીસીસીની વાત કરીએ તો એનબીસીસીએ 1 જુલાઈએ એક ટેકનિકલ સપોર્ટ લીધેલો હતો, ત્યારે સ્ટોક 156માં ટ્રેડ થઈ રહ્યો હતો. તો એ સપોર્ટ ઉપરથી કંપનીનો સ્ટોક પાછો ઉપર ગયેલો છે. અત્યારે જે સ્ટોક 188 ચાલી રહ્યો છે. તો એનબીસીસીના મારું અત્યારે ફર્સ્ટ ટાર્ગેટ 200 બની રહ્યો છે. 200નો મારો ફર્સ્ટ ટાર્ગેટ 200 છે અને લોંગ ટર્મનો મારો ટાર્ગેટ અરાઉન્ડ 300ની આજુબાજુનો દેખાઈ રહ્યો છે. 300 સુધીના આગળ જતા ટાર્ગેટ્સ એનબીસીસી, બહુ જ સરસ સ્ટોક. આગળ જતા તમને હજુ નવા એક્શન બતાવી શકે છે, ધ્યાન રાખીએ. હવે પહેલાં હું ડેઇલી ચાર્ટ પર જે ટોપ લૂઝર્સ છે આજના તેના પર નજર કરું છું તો જોવા મળે છે હેલ્થકેરની કંપનીઓમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું સર આજે. એસ્ટ્રાઝેનેકા 3.25% નીચે, મેડ પ્લસ હેલ્થ 3% નીચે. ઓબ્વિયસલી પોસિબલ છે કે બંનેના પોતપોતાના કારણ હોય અલગ અલગ, પણ આ બે ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ સામે આવે છે. મેડ પ્લસ હેલ્થ રિસેન્ટલી લિસ્ટેડ છે અને એસ્ટ્રાઝેનેકામાં પણ કંઈક આજે તાજી વેચવાલી આપણને જોવા મળી. રવિ. યસ, હવે જે મેં તમને વાત કર્યું કે આ વીક ફાર્મા સેક્ટર માટે ઘણું સારું હતું. ફોર એક્ઝામ્પલ તમે અરબિંદો ફાર્મા જોશો, ટોરેન્ટ ફાર્મા જોશો, સિપ્લા, લુપિન સૌથી સારું બેસ્ટ પરફોર્મર લુપિન હતો આ વીકનો ફાર્મા સેક્ટરમાં બેઝિકલી જે ડિમાન્ડ યુએસથી આવી રહી છે એને લીધે સ્ટોક્સમાં કન્ટિન્યુ ઉછાળો જોવા મળે છે. અને યુએસમાં આ લોકોની જે દવાઓ છે, મેડિસિન્સ છે, તેની એપ્રુવલ પણ ખૂબ સારી રીતે આવી રહી છે. બટ અમુક ફાર્મા કંપનીમાં થોડા યુએસ એફડીએના ઓબ્ઝર્વેશનને લીધે સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. અધરવાઇઝ કોઈ ડરવાની જરૂર નથી. ફાર્મા સેક્ટર હજી પણ આવનારા વીકમાં પણ ખૂબ સારું પરફોર્મ કરે તેવી એક્સપેક્ટેશન આ લેવલથી જણાઈ રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ફાર્મા સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ પર્ટિક્યુલરલી હતું. વીકલી લૂઝર્સ પર જો હું નજર કરું છું તો આ અઠવાડિયે સૌથી ખરાબ પરફોર્મન્સ રહ્યું તે હતું મોતીલાલ ઓસવાલ ફિનાન્શિયલ સર્વિસીસ. કોઈ કારણ હતું કે ટેકનિકલ બ્રેકડાઉનની સ્થિતિ તમે કઈ રીતે જુઓ છો? બિકોઝ 550 તોડવાની કોશિશ સ્ટોકે આજે કરી, જો કે ત્યાંથી સ્ટેબલ થઈ ગયો છે, પણ આ અઠવાડિયે ઓલમોસ્ટ 10% ઘટી ગયો છે. મોતીલાલ ઓસવાલમાં એવું કોઈ સ્ટ્રોંગ રીઝન જણાતું નથી. જે છે વધારે પડતું ટેકનિકલ જે સ્ટોક જે ટેકનિકલી ઓવરબોટ ઝોનમાં હતો તો તેના લીધે જ સ્ટોકમાં થોડું પ્રોફિટ બુકિંગ આવેલું છે. એવા કોઈ મોતીલાલ ઓસવાલના કોઈ વધારે પડતા ખરાબ નેગેટિવ ન્યૂઝ આ લેવલે જણાઈ નથી રહ્યા અમને. એટલે અમે લોકો ટેકનિકલ જ રીઝન આપીએ છીએ કે કંપનીમાં કોઈ મોટી અનાઉન્સમેન્ટ કે કોઈ બ્લોક ડીલ કે બલ્ક ડીલ કે એવું પણ કોઈ જોવા મળેલું નથી. મે બી સર પેલા જે એક અનાઉન્સમેન્ટ હતું ડિસ્કાઉન્ટ બ્રોકિંગવાળું, એ એક રીઝન હોઈ શકે. મે બી પોસિબલ છે કે કેમ કે એન્જલ વન અને મોતીલાલ બંને 9-10% આસપાસ ઘટ્યા હતા, પણ પછી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કેટલી એ પણ સમજવું જરૂરી છે. સો આ ઘટાડામાં કોઈ તમને લાગે છે કે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે? જેમ એન્જલ વનમાં વાત કરી તેમ મોતીલાલ માટે. યસ, જો હું વાત કરું તો મોતીલાલ ઓસવાલમાં પણ અગેન જે મારું એન્જલમાં સ્ટેન્ડ હતું એ જ સ્ટેન્ડ રહેશે કે બજેટ સુધી રાહ જોવાની જરૂર છે. કારણ કે બજેટમાં ગવર્મેન્ટનો જો કોઈ પણ ટેક્સેશનમાં ચેન્જ થશે સ્ટોક માર્કેટ રિલેટેડ તો મોતીલાલ ઓસવાલમાં વધારે પણ ફોલ જોવા મળી શકે છે. બરાબર છે? એટલે જે છે, અને મોતીલાલ ઓસવાલે જે ટેકનિકલી જે સ્ટ્રોંગ સપોર્ટ હતા એ બધા અત્યારે બ્રેક કરેલા છે. એટલે મે બી અત્યારે સ્ટોક હજી બેરીસ થવાના ચાન્સીસ છે. અમારું વ્યૂ છે કે મોતીલાલ અરાઉન્ડ જો બાય કરવો હોય તો 470-480 ના લેવલ સારો સપોર્ટ મળી શકે છે. 470-480 સુધી આગળ જતા તમે જોઈ શકો તો મોતીલાલ તમને અહીંયાથી ખાસ એક હવે તેજી તરફના ચાન્સ બતાવી શકે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે અહીં એક્સપેક્ટ કરી શકો છો. ટાયર સ્ટોક્સમાંથી સીએટ હજુ નર્વસ છે સર. આ અઠવાડિયે ઓલમોસ્ટ 5.5% ઘટી ગયો, 4.89%, 5.5%થી પણ વધુ કહેવાય. 2657 એટલે કે આમ તો 2650 આસપાસ અટકવાની કોશિશ કરી રહ્યો છે સર સીએટ. હવે સીએટનું તમે પરફોર્મન્સ જોશો ને, તમે જે બીજા સ્ટોક્સના ક્વાર્ટરલી અપડેટ જોશો, ધારો કે અપોલો ટાયર્સ છે, એમઆરએફ છે, ગુડિયર છે, તો એની કમ્પેરમાં સીએટની થોડી જે સેલ્સ ફિગરનો ગ્રોથ છે તો એ કમ્પેરમાં ઓછો જણાઈ રહ્યો છે. તો એ જ રિએક્શન આપણને સ્ટોક માર્કેટમાં મળી રહ્યું છે કે જે સીએટે 26 જૂનથી જે ટેકનિકલ સપોર્ટ લઈને જે બ્રેકઆઉટ આપેલું હતું તો એ સ્ટોક મેન્ટેન કરી ના શક્યો અને સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે. બિકોઝ કે સીએટનું જે સેલ્સ વોલ્યુમ છે એ તમે કમ્પેર કરો અપોલો ટાયર્સ અને આની સાથે ગુડિયર છે, એમઆરએફ સામે, તો ઘણું ઓછું જણાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે સીએટ પર. આપણા સૌ કોઈની ખાસ નજર રહેશે. સર, આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ.
યસ, મેં ટોટલ 2 સ્ટોક્સ રેકમેન્ડેડ કરેલા છે. એ બંને સ્ટોક્સમાં મારું પોતાનું કોઈ એક્સપોઝર નથી અથવા મારું કોઈ ફેમિલીનું પણ એક્સપોઝર નથી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર રવિ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા. થેન્ક યુ સર. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ સાપ્તાહિક તો ગેઇન સાથે જ જઈ રહ્યા છીએ. ભલે છેલ્લે થોડી પીક બનાવીને વેચવાલી આવ્યો, પણ છેલ્લે નિફ્ટીએ જે 15-20 મિનિટનો જે રંગ રાખ્યો બહુ જબરદસ્ત તેજી હતી આજના દિવસે, અને એના કારણે ફરી હોપ્સ બની રહ્યા છે કે નેક્સ્ટ વીક પર્ટિક્યુલરલી ફરી એકવાર તમને તેજી આવતી જોવા મળે. અને બેંક નિફ્ટી પણ એક પોઝ જરૂર લીધો છે, પણ હા, ચાન્સીસ જરૂર બની રહ્યા છે ફરી એકવાર. બસ આ HDFC બેંકનું જે સમાચારો છે તેનું સેટલમેન્ટ થોડું માર્કેટ લઈ લે તો ત્યારબાદ ફરી એકવાર નવી તેજી આવતી જોવા મળી શકે છે. તો આ સરી જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.